खेतरों से। ये हमारे नदी किनारे वाले खेत है और यहाँ पर देसी मशरूम निकालने के लिए आए हैं। 2-3 दिन पहले बहुत सारा पानी आया था नदी में, तो सारे मशरूम ऊपर तैर रहे थे और जा रहे थे बहकर। गांव वालों ने सब बहुत निकाला। उस दिन हम नहीं आए थे तो हमें नहीं मिला था, और आज 2 दिन के बाद हम आए हैं निकालने के लिए, तो हमें थोड़े बहुत मिल रहे हैं। नदी जो काट लेकर आई थी अपने साथ, वो यहाँ पर आछे उमरानो झाड़ બહુ જૂનું વૃક્ષ છે. બે છે વૃક્ષ, એક અહીંયા છે ને એક પેલી બાજુ છે. અને અહીંયા આળમ કાઢવા આવ્યા છે દેશી મશરૂમ, જે દર વર્ષે નીકળે છે નદી કિનારે વાળા ખેતરે અમારે. અહીંયા બધું ખોદી ખોદીને આવું એ રીતે અહીંયા છે. અહીંયા ઉપર અમારું શેરડી રોપેલી છે. અહીંયા હારી મસ્ત મોટી મોટી નીકળતી છે. એકદમ બહુ લાંબી છે એટલે તો જેમ 2-3 રેને આખી જો નીકળે તો થઈ જાય ને જાડી ખોદીને. વાહ, કિન્ની નીકળે ડાબા ગયેલું છે. હા તો કઈ નહીં, જેવી નીકળે તેવી. આ જો અહીંયા મસ્ત છે. એટલે જેમ વરસાદ પડે તેમ ઉપર નીકળી આવે. આ બાજુ બી હે કાંટા. થેલી મારી હા. જો પેલી હતું વાંકી ડીંગલો લે લો. હમણાં કઈ બોલે તો ફેંકી દેજે ને. જો હું યુટ્યુબ પર જોજે. કાઢી ગયો હતો. એમ કરીને એમ કરી દેવું પડે. મેં નહીં આવવાની હતી, પણ મેં કીધું ચાલ ને જોતા જ છે તો એકલો એકલો મજા નહીં આવે.
છે વાંસ અને ઉમરવ. આ બે જગ્યાએ નીકળે છે અમારે દેશી મશરૂમ, એટલે કે આળી, જે નેચરલ મશરૂમ. તરીકે પણ ઓળખવામાં આવે છે, જંગલી મશરૂમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છે ગ્રેનોડર્મા, એટલે કે લીમસી મશરૂમ, ઔષધીય મશરૂમ, ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.